લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કલોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવે છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારમાં તેજી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં ભાજપના ઉમેદવારો દ્વારા ઘર ઘર સંપર્ક અને જનસભાઓ મારફતે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રચાર દરમિયાન ઉમેદવારોને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉમળકાભેર આવકારો મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોએ વોર્ડમાં થયેલ વિકાસ કાર્યો જેમ કે રસ્તાઓનું સુધારણ, પાણીની સુવિધા, સફાઈ વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. લોકો દ્વારા આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે, જે ભાજપના ઉમેદવારો માટે સકારાત્મક સંદેશ માનવામાં આવી રહ્યો છે. ઉમેદવારો પ્રચાર દરમિયાન વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મતદારોને સંબોધી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે અગાઉ કરવામાં આવેલા વિકાસ કાર્યોને આગળ વધારવા તેમજ નવા પ્રોજેક્ટ લાવવા માટે તેઓને વધુ બહુમતીથી જીતાડવા જરૂરી છે. પ્રચાર દરમિયાન મહિલાઓ, યુવાનો અને વડીલોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યાલયો પણ મોટી સંખ્યામાં પ્રચાર અભિયાનમાં જોડાઈને ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે. આવતા દિવસોમાં ચૂંટણીની તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કલોલ શહેરમાં મતદારો કઈ દિશામાં મતદાન કરશે તે અંગે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. રિપોર્ટર સંજય નાયક.